નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાપરા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ કરારની ચેનલમાં આપ સૌ મિત્રોને હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓ સુધી, અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. મિત્રો, ઇંગ્લિશ વ્યાકરણના આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે તેવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે. મિત્રો, કરંટ અફેર્સ. મિત્રો, અત્યારે વર્તમાન સમયની અંદર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વિદ્યાર્થી દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી વાકેફ હોવો ખૂબ જ જરૂરી છે. એ લક્ષ્યને અનુસંધાને કરંટ અફેર્સ આજે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. ત્યારે દોસ્તો, 193મો એપિસોડ જ્યારે હું તમને આપી રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું. મિત્રો, આ 193મો એપિસોડ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની ખૂબ જ તૈયારીઓ કરી રહ્યા છે એમના સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, સમાચારમાં નજર કરીએ એ પહેલાં મિત્રો, અહીંયાથી હું જે સમાચાર પ્રસ્તુત કરું છું આ સમાચાર મારા એક વાંચનની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવતઃ કદાચ કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરી લેજો, કોઈ ઓથેન્ટિક મેગેઝિનનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. ચાલો દોસ્તો, સમાચારમાં નજર કરીએ તો તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી મોદીની થાઇલેન્ડ મુલાકાત દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી દ્વારા ભારતના વડાપ્રધાનને ટિપિટક સજ્જૈયા ફોનેટિક એડિશનની ભેટ આપવામાં આવેલી છે. જ્યારે આપણા વડાપ્રધાન દ્વારા તેઓને પિત્તળની સારનાથની બુદ્ધ ભગવાનની મૂર્તિ ભેટ આપવામાં આવેલી છે. થાઇલેન્ડના પ્રધાનમંત્રીએ આપણા પ્રધાનમંત્રીને ટિપિટક સજ્જૈયા ફોનેટિક એડિશનની ભેટ આપી છે અને આપણા વડાપ્રધાન શ્રી તેઓને પિત્તળની સારનાથની ભગવાન બુદ્ધની મૂર્તિ ભેટ આપેલી છે. મિત્રો, સુનિતા વિલિયમ્સ એટલે સમગ્ર વિશ્વનું ગૌરવ કહી શકાય તે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર એ ઘણા સમયથી અંતરિક્ષમાં હતા. આપણે એ વાતથી સૌ વાકેફ છીએ અને તાજેતરમાં જ તેઓ ધરતી પર ઉતર્યા છે. ત્યારે ફ્રીડમ નામનું, યાદ રાખજો મિત્રો, ફ્રીડમ નામનું ક્રૂ 9 ડ્રેગન અવકાશયાન, ફ્રીડમ નામનું ક્રૂ 9 ડ્રેગન અવકાશયાન દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પરથી તેઓ પૃથ્વીમાં પરત ફર્યા છે. આ નામ ખાસ યાદ રાખજો, ફ્રીડમ નામનું ક્રૂ 9 ડ્રેગન અવકાશયાન દ્વારા તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પરથી પૃથ્વી પર સુખરૂપ પાછા ફરેલ છે. મિત્રો, તાજેતરમાં જ ભૂતપૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિયુક્તિ આપવામાં આવેલ છે. તેઓ શું હતા? તેઓ ભૂતપૂર્વ કેબિનેટ સચિવ હતા. નામ શું છે? રાજીવ ગૌબાને નીતિ આયોગના પૂર્ણકાલીન સભ્ય તરીકે નિયુક્તિ આપવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ 11મી માર્ચ 2025ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે, યાદ રાખજો, 11મી માર્ચ 2025ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાના 135મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યાવરણ ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા સ્થાપત્ય દ્વારા ભારતીય વારસો નામના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો, 11મી માર્ચ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાના 135મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા સ્થાપત્ય દ્વારા ભારતીય વારસો નામના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં જ 1 એપ્રિલના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેના 90મા
સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા એક ખાસ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. 1 એપ્રિલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 90મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ નિમિત્તે તેઓએ એક ટિકિટ પણ બહાર પાડી હતી. મિત્રો, તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા પેરા ગેમ 2025નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. ખેલો ઇન્ડિયા પેરા ગેમ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તેનો મેસ્કોટ શું હતો? તેનો મેસ્કોટ હતો ઉજ્જવલા, એટલે કે સ્પેરો. ખાસ મેસ્કોટ ખાસ યાદ રાખજો મિત્રો. અને પેરા ગેમ 2025 ખેલો ઇન્ડિયાનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. મિત્રો, તાજેતરમાં પ્રધાનમંત્રીના દ્વારા મન કી બાત સંબોધનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની થીમ, મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન, મન કી બાતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો, તાજેતરમાં જ 11મી માર્ચ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના સમાપન સમારોહ યોજાયો હતો. 11મી માર્ચ 2025 જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો સમાપન સમારોહ યોજાયો હતો અને આ ગેમ્સનું શુભારંભ શું હતું? શિન એ શિશાન એટલે કે હિમદીપડો હતું. આ એનો શુભારંભ યાદ રાખજો, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો. મિત્રો, તાજેતરમાં જ 8 થી 13 માર્ચ દરમિયાન વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન ભારતના નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું હતું. પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં ભારત પ્રથમ ક્રમાંકે રહ્યું હતું. મિત્રો, અંતિમ સમાચારમાં નજર કરી લઈએ. તાજેતરમાં જ 25મા આઈફા એવોર્ડ 2025નું આયોજન રાજસ્થાનના જયપુર ખાતે કરવામાં આવ્યું હતું. 25મો આઈફા એવોર્ડ 2025નું આયોજન રાજસ્થાનના જયપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારંભમાં સૌથી વધુ 10 એવોર્ડ સાથે લાપતા લેડીઝ નામની ફિલ્મ સૌથી મોખરે રહી હતી. આ ફિલ્મને 10 જેટલા જુદા જુદા કેટેગરીના એવોર્ડ પ્રાપ્ત થયા હતા. મિત્રો, આ સાથે ટોપ 10 સમાચારને આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી કરું છું કે એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના સુધી પહોંચાડી આપ પણ એક આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.